આ છે હેરલ સક્સેના, ઈડર તાલુકાના વાસડોલ ગામની દીકરી. નાની ઉંમર પણ દિલ ખૂબ મોટું. થોડા દિવસ પહેલા હિરલે મને વિડીયો કોલ કર્યો હતો. એ કોલ આજે પણ આંખ સામે છે. એને કહ્યું, અંકલ, ઘરમાં રાશન નથી અને દાદા દાદીની હાલત બહુ ગંભીર છે. વિડીયો કોલમાં જે મેં જોયું એ માત્ર એક ઘર નહોતું, એ એક પરિવારની લાચાર સ્થિતિ હતી. એ દિવસે મેં નક્કી કર્યું કે આ વાત ફક્ત સાંભળવાની નથી, આ પરિસ્થિતિ સુધી જાતે પહોંચવાનું છે. હિરલની સાથે હું દાદાના ઘરે પહોંચ્યો. આ છે પરમાર હીરાભાઈ હરખાભાઈ, ઉંમર 72 વર્ષ. છેલ્લા 3 વર્ષથી પેરાલિસિસથી પીડાઈ રહ્યા છે. ચાલી શકતા નથી. જીવન બેડ સુધી સીમિત છે. ઘરનું છત ઉખડેલું, ભીતો તૂટેલી. અહીં ભોજનની સુગંધ નથી, ફક્ત સંઘર્ષની શાંતિ છે. પરમાર હીરાભાઈ કંઈ માંગતા નથી, પણ તેમની હાલત બધું કહી જાય છે. એટલે આજે અમે ખાલી સહાનુભૂતિ લઈને નથી આવ્યા, અમે સાથે લઈને આવ્યા છીએ વિશ્વાસ અને મોટા પ્રમાણમાં રાશન કીટ, જેથી આ ઘર ફરી થોડા દિવસો સુધી ચૂલ્હો સળગાવી શકે. આ કોઈ દાન નથી, આ માનવતા છે. કારણ કે જ્યારે બાજુના ઘરની દીકરી પણ બીજાના દુઃખને પોતાનું માને, ત્યારે આપણી પણ ફરજ બને છે કે એ દુઃખમાં સાથે ઊભા રહીએ. જો તમારું દિલ થોડું પણ હલ્યું હોય તો આ વિડીયો શેર કરો, કારણ કે એક શહેર કોઈના જીવનમાં આશાનો દીવો બની શકે.